નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ એન્ડ મેથ એજ્યુકેશન ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાલે જે વાત કરી વાસ્તવિક સંખ્યાઓ વિશે, બરાબર છે, કેટલા પ્રકાર છે સંખ્યાઓના, બેઝિક થોડી માહિતી જોઈ, લસા ગુસા, બરાબર છે, એમની બેઝિક માહિતી જોઈ. હવે ત્યાર પછી આપણે થોડાક આજે એક્ઝામ્પલ જોઈશું, બરાબર. જે સ્વાધ્યાય 1.1 પહેલાના જે એક્ઝામ્પલ આવે છે એ થોડાક જોઈએ. થિયરી ને એનાલોજીને એક્ઝામ્પલ છે, કેમ થાય છે, આવડે છે, નથી આવડતા, કે અટવાવ છો, બરાબર. તો આપણે જે કોઈ ક્વેશ્ચન ડાઉટ છે એને 1 બાય 1 છે એ ક્લિયર કરતા જઈએ, બરાબર. ગણિત ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ, બરાબર, જે ઉદાહરણો તમને આપેલા છે એ ઉદાહરણો આપણે 1 બાય 1 છે એ જોતા જઈએ, બરાબર છે. ઉદાહરણ નંબર 1, બરાબર. ઉદાહરણ નંબર 1 શું કહે છે એ આપણે જોઈએ. હવે ઉદાહરણ નંબર 1 એવું કહે છે કે ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. એટલે એ એવું કહેવા માંગે છે કે 4 ની n ઘાત, એનો મતલબ પહેલા તો હું તમને સમજાવી દઉં. n બરાબર શું છે? n ઘાત સ્વરૂપે છે. n બરાબર તમે કોઈ પણ 1, 2, 3, 4 પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો. તો n બરાબર આપણે કઈ સંખ્યા લઈશું? XYZ તમે કયો આપણે સંખ્યા લઈ લઈએ. ધારો કે n બરાબર મેં લીધા 3, તો અહીંયા શું આપ્યું છે? 4n. 4n ની 3 ઘાત, એનો મતલબ શું થયો? 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો 100 કે 16 અને 16 ચોક 64. આમાં ક્યાંય તમને છે પાછળનો અંક શૂન્ય દેખાય છે? આપણે શું સાબિત કરવાનું છે? પાછળનો અંક છે, બરાબર, ધન પૂર્ણાંક n માટે નો છેલ્લો અંક શૂન્ય હશે, બરાબર. તો આમાં ક્યાંય શૂન્ય દેખાણો નહીં. બીજી વાત એક ક્લિયર કરી દો, કોઈ પણ ઘાત માટે શૂન્ય છે કે નહીં બીજી કેમ આપણે જોઈ શકીએ, બરાબર. બીજી કઈ કઈ રીતે જોઈ શકીએ? તો બીજી એક હું તમને બીજી એ વાત કરું કે કોઈ અંક છે એની પાછળ 0 આવતો હોય તો એ સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય છે, કઈ સંખ્યા વડે ભાંગી શકાય એ જોવું હોય, બરાબર છે. તો તમે જો 10 છે, પછી 20 લ્યો, 30 લ્યો, 10 ભાગ્યા 5 કરો તો, 20 ભાગ્યા 5 કરો તો, 30 ભાગ્યા 5 કરો તો હાલે છે બધી પાંચે ભાગ. 5 ચોક 20, 5 છક 30. મતલબ આપણે ચાવી બી આવે છે કે કોઈ પાછળનો અંક 5 અથવા તો 0 હોય એવી સંખ્યા છે એને 5 વડે છે ભાંગી શકાય, બરાબર છે. એવી આપણે ચાવી પણ જોયેલી છે. તો છેલ્લો અંક શૂન્ય હોય તો એનો મતલબ છે અહીંયા કોઈ પણ તમે n મૂકો તો એને છે આપણે શૂન્ય આવતો હોય તો એ સંખ્યાને 5 વડે ભાંગી શકાય, બરાબર છે. તો ઈ ક્લિયર કરવું હોય તો બીજી રીત છે, બરાબર છે. આમાં ક્યાંય શૂન્ય તમને જોવા મળતું નથી, બરાબર. આ થિયરી પછી આપણે જોઈએ, પહેલા હું તમને ગાણિતિક રીતે ક્લિયર કરાવી દઉં, બરાબર છે. ગાણિતિક રીતે ક્લિયર કરવું હોય, બરાબર, તો પહેલા ક્લિયર કરી લઈ. હવે ગાણિતિક રીતે કેમ ક્લિયર કરવું? તો કે 4n લખેલા છે અહીંયા. હવે n ને થોડીક વાર સાઈડમાં મૂકી દો. અહીંયા 4n લખ્યા છે ને એની જગ્યાએ આપણે આવું કરીએ, અહીંયા 2, બરાબર, એની 2 ઘાત, અને અહીંયા n, 2 ની 2 ઘાત એટલે 4 થઈ જાય, 2 નો વર્ગ 4 થાય. હવે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે આવું લખી શકાય, હા કે ના? હવે તમે જોઈ શકો છો અહીંયા હું n બરાબર કોઈ પણ લઉં, 2n છે એમાં n બરાબર હું કોઈ પણ સંખ્યા લઈશ. ધારો કે n બરાબર હું 2 લઉં તો 2 દૂને 4, તો 2 ની 4 ઘાત એટલે શું થયું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર, 2 દુ 4, 4 દુ 8, 8 દૂને 16. અને 5 વડે ભાંગી શકાય નહીં, અને સીધું બી દેખાય છે કે એનો પાછળનો અંક 0 નથી. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ લઈ લઉં. n ની જગ્યાએ હું લઈ લઉં છું 3 કે 4 લઉં, બરાબર. 3 લઉં તો 2 તેરી 6, તો 2 ની 6 ઘાત હોય, બરાબર, તો શું લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વાર. કેટલી વાર? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. 64 માં આવે છે ક્યાંય 0 નથી આવતો, તો 5 વડે વિભાજ્ય નથી. 5 વડે વિભાજ્ય નથી એનો મતલબ કે પાછળનો અંક શૂન્ય એનો નથી, બરાબર છે. હવે અહીંયા જો થિયરી ઉપર, જો કોઈ પણ ધન પૂર્ણાંક
n માટે સંખ્યા 4n નો છેલ્લો અંક શૂન્ય હોય, બરાબર, તો તે 5 વડે વિભાજ્ય છે. આપણે જોયું અહીં ગણતરી કરીને છેલ્લા અંકમાં ક્યાંય શૂન્ય આવતું નથી, તો એ 5 વડે વિભાજ્ય નથી. આપણે ગાણિતિક રીતે જોયું, આ થિયરિકલ છે. આથી 4n ના અવિભાજ્ય અવયવોમાં 5 હોવો જોઈએ. અવિભાજ્ય અવયવ જે પડ્યા આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એમાં ક્યાંય 5 આવતા હોય તો આને 5 વડે ભાંગી શકાય, તો 5 5 વડે. પણ અહીંયા 5 ક્યાંય આવતા નથી, એટલે એનો અવયવ 5 હોવો જોઈએ, તો 5 નથી, બરાબર. આ શક્ય નથી, કારણ કે 4n બરાબર અહીંયા જે આપણે લખ્યું 2n ની 2 ની 2n ઘાત. આથી 4n ના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય અવયવ છે. એક જ અવિભાજ્ય અવયવ કયો છે? 2, બરાબર. 2 પૂર્ણાંક મળે છે અવિભાજ્ય અવયવ. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4n ના અવયવીકરણમાં 2 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. અહીંયા જો 2 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા ક્યાંય જોવા મળતી નથી. તો સીધી વાત છે, અહીંયા કોઈ પણ સંખ્યા મૂકશો એટલે જે તે 2 નો n સાથે ગુણાકાર થાય, એટલે 2 ની જેટલી ઘાત આવશે એટલી 2 વાર ગુણાકાર, એટલે 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા આવવાની છે નહીં. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4n નો, બરાબર, છેલ્લો અંક 0 હોય, બરાબર. 4n નો કોઈ છેલ્લો અંક 0 નથી. ગાણિતિક રીતે પણ સમજાયું, બરાબર, અને થિયરિકલ પણ આપણે જોયું. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવીએ. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો, બરાબર. તો હવે અહીંયા બંને રહેજો, બરાબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ છે દાખલા ગણતા જઈશું. પેલા 6 ના અવિભાજ્ય અવયવ છે, તમે જોઈ જુઓ તો 2 ગુણ્યા 3, બરાબર, 2 તેરી 6. ત્યાર પછી હવે 20 ના જોઈએ, તો 20 ના તો પેલા હવે લખી શકો 2 ગુણ્યા 10. હવે 10 ના 2 ના નહીં પડે, 10 ના પાછા પડશે 2 ગુણ્યા 5. હવે આના નહીં પડે, 2 ના નહીં પડે અને 5 ના નહીં પડે, બરાબર છે. હવે આને શોર્ટમાં લખવું હોય તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. અહીંયા શું થાય? 2 ની 1 1 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે આપણે પેલા ગુસા ઉપર જઈએ, બરાબર. તો ગુસા બરાબર આપણે કાલે વ્યાખ્યા જોઈ હતી. ગુસા એટલે શું? ગુસા એટલે કે અવિભાજ્ય અવયવો. અવિભાજ્ય અવયવ કાઢી દીધા અહીંયા બે. હા, તો અવિભાજ્ય અવયવોની નાનામાં નાની ઘાત, બરાબર. અવિભાજ્ય અવયવમાં સામાન્ય અવયવની નાનામાં નાની ઘાત. સામાન્ય એટલે કે 2 માં હોય એવું. 2 માં એવું કોણ છે? 2, બરાબર. 2 માં હોય એવું કોણ છે? 2, બરાબર. 3 આમાં નથી, 5 આમાં નથી. તો આનો ગુસા શું થાય? નાનામાં નાની ઘાત કોની છે? આની. તો આનો સામાન્ય અવયવ ગુસા શું થયો? 2, બરાબર છે. તો આનો ગુસા મળશે આપણને 2. હવે આ ગુસા તમને મળી ગયો. હવે લસા છે 2 રીતે તમે મેળવી શકશો. કાં તો તમે એના સૂત્રની રીતે મેળવો, અથવા તો છે અવિભાજ્ય અવયવની રીતે, બરાબર છે. તો લસા બરાબર અવિભાજ્ય અવયવની રીતે આપણે શોધતા હોય તો એમાં આપણે કાલે વ્યાખ્યા જોઈ હતી કે જે અવિભાજ્ય અવયવો છે એમાં મોટામાં મોટી ઘાત હોય, બરાબર છે, ઈ લઈ લો. અથવા તો સૂત્રની રીતે બી જોઈએ, બરાબર. મોટા મોટી ઘાત કઈ છે? 2 ની 2 ઘાત. ત્યાર પછી 3 ની 1 ઘાત જ છે મોટા મોટી. ત્યાર પછી 5 ની 1 ઘાત જ છે મોટા મોટી, બરાબર છે. 2 ની 2 ઘાત એટલે કે 4, 3 ની 1 ઘાત એટલે 3, 5 ની 1 ઘાત એટલે 5. 4 તેરી 12 અને 12 પંચાને 60. તો આનો તમને લસા પણ મળી ગયો, બરાબર છે. હવે સૂત્રની રીતે જોવું હોય તો સૂત્રની રીતે કાલે આપણે જોયું હતું a ગુણ્યા b બરાબર લસા ગુણ્યા ગુસા. તો તમારી પાસે ગુસાય છે, લસા છે, અને આ બે સંખ્યા a અને b પણ છે. તો અહીંયા સંખ્યા લખી દઈએ આપણે. 6 ને a કહી દઈએ, 20 ને b કહી દો. હવે લસા કેટલો છે?
60 બરાબર. આપણે ગુસા શોધવો છે એક્ઝામ્પલ તરીકે, તો આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, બરાબર. 6 ગુણ્યા 20 એના છેદમાં 60 બરાબર. અહીંયા મળશે ગુસા, બરાબર. આ શૂન્ય શૂન્ય ગઈ, આ 6 6 ઉડી ગયા, કેટલા મળ્યા? 2. તો અહીંયા કેટલા આવતા હતા? 2. એવી જ રીતે તમારે લસા શોધવો હોય તો અહીંયા ગુસાની કિંમત મૂકી દેવાય, બરાબર છે. ક્લિયર છે લસા અને ગુસા. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈ, ત્યાર પછી 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો, બરાબર. તો આપણે પહેલા જોઈએ 96. હવે 96 ના 2 ભાગ કરો, બરાબર. એટલે 2 ગુણ્યા 48. આ 2 ના ભાગ પડશે નહીં, તો 48 ના પડશે 2 ગુણ્યા 24. હવે આ 2 ના નહીં પડે, 24 ના પડશે, 12 દુ 24. આ 2 લખી દો પાછા જે છે એમને. હવે 2 ગુણ્યા 6, ત્યાર પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ને 32 13 96. હવે આ વિભાજ્ય અવયવ પડી આ ઘાત સ્વરૂપે લખવા હોય તો 2 ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત અને 5 ઘાત એને ગુણ્યા 3 ની 1 ઘાત. હવે ત્યાર પછી 404 ના આપણે જોઈએ. 404 ને 2 વડે ભાગો એટલે 202. 202 ને પાછા 2 ભાગો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 101. આને તમારે ઘાત સ્વરૂપે લખવો હોય તો 2 ની 2 ઘાત અને ગુણ્યા 101 ની 1 ઘાત. હવે આપણે પહેલા શું જોઈએ તો કે આનો ગુસા જોઈએ પહેલા, બરાબર છે. તો ગુસા આપણે જોઈએ તો આમાં શું જોઈશું? પહેલા નાનામાં નાની ઘાત અવિભાજ્ય અવયવ. કેવો અવયવ? સામાન્ય અવિભાજ્ય અવયવની નાનામાં નાની ઘાત. તો 2 માં સામાન્ય હોય એવા કેટલા છે? 2. 2 માં સામાન્ય અવયવ હોય એવા કેટલા છે? 2. અને 2 માંથી નાનામાં નાની ઘાત કોની છે? 2 ની. બાકી 3 અને 101 અલગ પડે છે. તો અહીંયા 2 ની કેટલી ઘાત છે? 5 ઘાત. અહીંયા 2 ની 2 ઘાત. તો નાનામાં નાની ઘાત છે 2 ની 2 ઘાત. મીન્સ કે આનો ગુસા મળ્યો તમને 4. હવે આગળની સ્લાઇડમાં જોયું હતું એ રીતે જ કાં તો સૂત્રની રીતે કરો અથવા તો આપણે જે ઘાતની રીતે કીધું કે ભાઈ મોટા મોટી ઘાત હોય એ રીતે, 2 માંથી એક રીતે થશે. તો જુઓ લસા બરાબર મોટા મોટી ઘાત કઈ છે 2 માંથી? તો કે 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. આમાં જોવાનું નથી સામાન્ય 2 માં છે કે નહીં, અને અહીંયા 101, બરાબર. હવે 2 ની 5 ઘાત, બરાબર. 2 ની 5 ઘાત એટલે કેટલા થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ની 5 ઘાત અહીંયા જોઈ જો, બરાબર. 2 ની 5 ઘાત એને ગુણ્યા 101 કરો. સોરી, 2 ની 2 ઘાત એને ગુણ્યા 101 પેલા કરી દો. તો અહીંયા કેટલી વધશે? 2 ની 3 ઘાત એને ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 101 એને ગુણ્યા 3. તો આ 2 નો ગુણાકાર અહીંયા શું આવે છે? ડાયરેક્ટ આપણે કરવો હોય તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 વધ્યા, અહીંયા એવા 404. સોરી, ગુણાકાર 2 ની 3 ઘાત એટલે 8. 8 ગુણ્યા 3 એને ગુણ્યા 404. 8 તેરી ને 24. 8 તેરી 24 એને ગુણ્યા 404, બરાબર છે. 24 ગુણ્યા 404 કરશો એટલે જે તમારો આવશે એ લસા, બરાબર. તો આ થઈ ગયો તમારો અવયવની રીતે, અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. હવે જો અવિભાજ્ય અવયવ એટલે કે જેના ભાગ ન પડે ને ત્યાં સુધી કોઈ પણ સંખ્યાના છે તમારે ભાગ પાડે જવાના છે એટલે થઈ જાય. હવે આ પહેલી રીતે આવ્યું, A, B અને C 3 સંખ્યા આપેલ છે.
તો અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. બરાબર છે. તો આપણે જે રીતે કરતા આવીએ છીએ એ રીતે જોતા જઈએ. 6 તો 6 ના અવિભાજ્ય અવયવ પાડો. પહેલા તો 2 તેરી 6. હવે 2 ને નહીં પડે, 3 ને નહીં પડે. ત્યાર પછી છે 72. બરાબર. તો 72 ને તમે 2 વડે ભાગો. બરાબર. એટલે 36 દુ 72. શું થશે? 36 દુ 72. હવે 36 ના 2 ભાગ પાડવા છે મારે. બરાબર. તો 36 ના 2 ભાગ શું પડે? 18 એક 18, 18 દુ 36, 2 ગુણ્યા 18. હવે 18 ના શું ભાગ પડશે? તો 18 ના 9 દુ 18. હવે 9 ના શું ભાગ પડશે? તો 9 ના 3 ગુણ્યા 3, 3 તેરી 9. આ થઈ ગયા અવિભાજ્ય અવયવ. હવે કોઈનો ભાગ નહીં હાલે, જોઈ શકો છો તમે. ત્યાર પછી લઈ લો 120. 120 ના તમે આ રીતે પાડી શકો. બરાબર છે. 2 ગુણ્યા, અથવા તો તમે આવું કરી શકો, 12 ગુણ્યા 10 પેલા કરી દો. બરાબર. પછી આના શું થશે? 2 ગુણ્યા 6. આના શું થશે? 2 ગુણ્યા 5. 10 ના 2 પંચા 10 ને 6 દુ 12. હવે 2 ના નહીં પડે, 6 ના પડશે. 2 તેરી 6. અહીંયા 2 ગુણ્યા 5 એમને રહેશે, એના આવું ભાગ પડશે નહીં. 2 ની કેટલી ઘાત થઈ ટોટલ? 2 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 1 ઘાત એને ગુણ્યા 5 ની 1 ઘાત. અહીંયા લખવું પડશે ને આપણે 2 ની કેટલી ઘાત થાય? 1, 2 અને 3. તો 2 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 2 ઘાત. હવે અહીંયા લખવું પડશે ને 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. હવે આપણે આગળની બંને સ્લાઇડમાં કર્યું સેમ એ જ રીત અપનાવો. તો ગુસાની આપણે જે વ્યાખ્યા જોઈ છે, શું વ્યાખ્યા જોઈ હતી? કે અવિભાજ્ય અવયવો છે એમાંથી જે સામાન્ય અવિભાજ્ય અવયવ છે એની નાનામાં નાની ઘાત. સામાન્ય અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં દેખાય છે? 2 અને 3 દેખાય છે. આમાં છે 2 અને 3, 2 અને 3. બરાબર. અને એમાંથી નાનામાં નાની ઘાત કોની છે એ જોઈ લઈએ. અહીંયા 2 ની કેટલી ઘાત છે? 1. અહીંયા 3 ઘાત છે અને અહીંયા પણ 2 ની 3 ઘાત છે. તો આપણે અહીંયા લઈશું નાનામાં નાની ઘાત એટલે 2 ની 1 ઘાત એને ગુણ્યા 3 ની 1 ઘાત. બરાબર. અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો એને ગુણ્યા 3 ની 1 ઘાત. હવે અહીંયા કોઈ તમને સામાન્ય અવયવ દેખાતો નથી, અહીંયા 2 જ હતા. બરાબર. 2 અને 3. તો આનો ગુસા શું મળ્યો? 2 તેરી ને 6. આ તમને મળી ગયો ગુસા. બરાબર. 3 આંકડા વાળી સંખ્યા હોય, બરાબર, 6, 72 અને 120, તો એનો ગુસા આ રીતે મળશે. હવે લસા જોઈએ. લસા આપણે વ્યાખ્યાની રીતે શું જોયું હતું? શું જોયું હતું? તો વ્યાખ્યાની રીતે આપણે એ જોયું હતું કે અવિભાજ્ય અવયવની મોટા મોટી ઘાત છે એ તમે લખો. બરાબર છે. તો આમાં મોટી ઘાત છે? નથી. આમાં છે મોટી ઘાત, અથવા તો આમાં છે. આ 2 માંથી એકમાં છે, તો 2 ની 3 ઘાત અને અહીંયા 2 ની 3 ઘાત, બેયમાં સેમ જ છે, તો 2 ની 3 ઘાત લખી દો. બરાબર. આ આવી ગયું. ત્યાર પછી અહીંયા 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત છે, તો આપણે મોટી ઘાત લખશું 3 ની 2 ઘાત. ત્યાર પછી અહીંયા 5 ની 1 ઘાત છે. બરાબર. અહીંયા કઈ છે નહીં, તો ત્યાર પછી લખી દો 5 ની 1 ઘાત. તો 2 ની 3 ઘાત એટલે કે 8, 9 અને 5. બરાબર. 8 પંચા ને 40, 9 ચોક 36 એટલે 360. આ તમારો લસા મળી ગયો 360. બરાબર છે. ગુસા મળી ગયો અને લસા મળી ગયો. બરાબર છે. હવે ત્યાર પછી જોઈએ આ બસ કેટલા? ઉદાહરણ નંબર 4. આ તમારું છેલ્લું ઉદાહરણ હતું. બરાબર છે. અહીંયા આપણું જે સ્વાધ્યાય સુધીના ઉદાહરણ છે એ તમારા કમ્પ્લીટ કરી દીધા છે. કોઈ બી ઉદાહરણમાં તમને કોઈ બી થિયરી સમજાય નહીં તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખી, બરાબર છે, એમાં નંબર બી મારો છે ચેનલમાં, તો તમે પર્સનલી બી મેસેજ કરી શકો છો કે ભાઈ આ દાખલો છે તમે વિસ્તૃત સમજાવો મને, તો પર્સનલી તમને સમજાવીશ. બરાબર. તો સાયન્સ એન્ડ મેથ એજ્યુકેશન ચેનલને છે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.